જગદંબા માતો જોગણી એ જગદંબા માતો જોગણી અને જપીએ માણી તારા હારો જા એ પણ યખણ માવલડી તારા ગીવા ગળે એ મારી પરગટ આપોયા એ અમારા રામવાળા બારવટિયા ને અમારા ગીગા બાપુ બારોટજી વિદ્વાન કવિરાજ મહાન કવિરાજ અમારા ગીગા બાપુ બારોટજી રામવાળાને લડાવે એ પણ કેમ લડાવે હાંદા તોડી ગયા પાંજરા વાળા હાકડેતી બાગ છૂટા બાગ બોલી ગામા નામ થિયા હાક બાગ યાને છૂટા સીએ જમ જાણા બચૂટા પેના કે જાણ છૂટા આસમાન કેતા કુટા જામી દાગ ચાળા ભાડા તેગ વાલા ભલે ગાડા વેરે જાયગા બાડ વાળા રંગ તાળા પૂરો માને ફોગણા ઉટેણા માહે વાદળા નનોણ પાડે પડે તારી બંદુ મારી વાગારાણા તોડ કે કાળા જાણી કી કાડી ખણકી પાખારા ખડી જાણકી જરાતા ખાક ઉઠિયા જોધાર યાને રણકી સિંધુવારા કે ખણકી ઉઠિયા રોગા ડણકી મામોલા હોર કર માર યાને હનુમત ધોબવાને લંકા ડાળા જેમાં હાલ્યા મેરી હુદા વાળા ડાળા તોડી આવી છે કે યાને દોડે દી એ ગામડામાં લૂંટવાને પડે ગાળા મારી ગામડોની વાળા કેરા એક મે અમારા ગીગા બાપુ બારોટજી રામવાળાને લડાવે ખાંદ તોડીયા પાંજરા વાળા હકાડે દી બાગ છૂટા બાગ બોલી ગામડામાં દિયા હાક બાગ યાને છૂટા દીએ જમ જાણા બચૂટા પેના કે જાણે તૂટા આસમાન કેતા કુટા જમી દાગ ચાળા ભાડા વેગ વાલા ભલે ગાડા વીરે જયગા પાડ વાળા રંગ તાળા પૂરો માને ભોગણા ઉટેણા માહે વાદળા નનોડ પાડે પડે તારી બંદુ કાણી ભાગારાણા તોડ કે કાળા જાણી કી કાળી ઠણકી પાગોરા કાળી જાણકી જરાજા કાક ઉટિયા જો તારયાને રણકી સિંધુવા રાગ ઠણકી ઉટિયા રોગા ઢણકી મામૂલા હોરે માર હનુમત ધોબવાને લંકા ડાળા જેમાં હાલ્યા વેરી વિંદા વાળા ગાળા તોડી આવી છે કે એને દોડે દીએ ગામડામાં લૂંટવાને પડે ગાળા મારી ગામડોની વાળા કેરા એક મે એમ કહેવાય કે ગાંડીગીરના વનના માર્ગમાંથી ધીરો ભૂરી લગાડો હવા જાવ ભાઈ કે ભૂરી લગાડો હવા ડાલામાં હવા એના પંજા નાખે પણ એનો કવિરાજ વર્ણન કરે પણ એ સિંહ પંજા કેવી રીતના નાખે કદાચ બી સિંહ એમ કહે કે હું કદાચ બીજો રાજકોટની જામનગરની બજારમાં લટાક મારવા નીકળું પછી નગર શેઠનો બંગલો પછી મારો હોય પછી દસ્તાવેજ દેવાની જરૂર ના હોય ભલા માણસ પણ એ સિંહ પંજા નાખે અને ધરા વાગે ધૂજવા જ્યાં સિંહના પંજા પડે પણ સિંહ કેમ આવે પંજા નાખતો આવી ગયો સિંહ ડાલા માથો કાઢે જારે ડાઢાળો હાલી ગયો દેતો ડુંગળા ડણાકી એને હાથીયા મૃગુરા જોને ભાડિયા પૃથ્વીના માથે લાગીયા કતારા કતા કરે ના બળક હુહુરી લટાડો યતી ક્રોધો વાળો પોપો વાળો ધારે ના સામોટો ડાળો પરપો હુકાર સાંજે ફાળ વિકરાડ કાળ હુજો જાણે કાળ ચૂકે નહીં એક થાપે સાંજીયો શિકાર ધરાણો રોસર ઘરે ભૂલો થીના પાછા ભરે લાગાણી હોય તો બધી ખાઈ નાયા કાજ આઈટકો ફેફરા ફાળે કેહરી અવાજ આઈટકો ફેફરા ફાળે કેહરી અવાજ આઈટકો ફેફરા ફાળે કેહરી અવાજ જ્યાં સિંહ કિરાડ પડે સાહેબ ધરાસું બધું ધૂજવા લાગે જ્યાં સિંહના પંજા પડે એ બધું ધૂજવા લાગે ધરા પણ કેમ ધૂજે ધરા વાગે ધ્રુજવાને કાળના ખુલી ગયા મોટા કઈક સૂર્ય બંકા જેની ભૂલી ગયા ઘમંડ એને જ્યાં સિંહના પંજા પડે સાહેબ એ ધરા ધ્રુજવા માંડે અને એમ કહેવાય કે અષાઢ મહિનાનો વરસાદ વરસતો હોય અને અમારા ગીગા બાપુ બારોટજી વિદ્વાન કવિરાજ મહાન કવિરાજ એનું વર્ણન કરે કે અષાઢ મહિનાનો વરસાદ વહીનો પણ કેવો વહીનો બારોટજીના દીકરાને કોઈ પૂછે અને બારોટજી કે નદી નાળા ફાડી નાખે એવો વરસાદ વહીનો અને જેમ વીજળી અષાઢ મહિનાની વીજળી જેમ ઉતરી સી અણીબે કે જેમ આમ વચમાં તિરાડ પાડી નાખે કાળા વાદળાની માણી પર એવી અષાઢ મહિનાની વીજળી અને વરસાદ વરસે પણ કેવો વરસે ચૈડા અષાઢી વાદળા કાળા દોડ જમાર જોગ 10 મોટા રાધી માથે ઉતેરા ધરાર તાતો જીગોયા મોરલા માથે બહારી બનાણી જાડી એક ધારા મેઘ રાજા મંડાણા ય પાર ગોહ ચૈડા ઇન્દ્રવાળા પડતાળા પાણી વાળા હાથી સુંદ વાળા કાળા મંડાણા હિલો લઈ અને નગા વાળા ધક્કા ગાળા નદી નાડા ફાડી નાખે અડા માથે જડા દડા ફેલી આયા ટોલ અદા વાળા કરાય પાડ સરિતા દોરમાં હાલે પાણી વાળા કારા એક દારા પાડે અને લોડરા ધુંધુવા જાણે ગીતરા જકોડા લાગે સાગરમાં નપે હાલે જાનરા સમોટ ચોય દસે ચાણ માની મંડાણા ધરકા શ્યામ અવની હરખ ફાટ ફાટ તે તો લોટમાં ધુંધુવા જાણે રાખસી ગાડારા લોટ ગલોટા મારવા લાગે લોટા મોટા લોટા મોટા લોટા મોટા લોટા મોટા પડવા લાગે બધા
ચૈડા સાડી વાદળા કાળા બે વળાઈ બાર બે બધા સવતરાની માદે તેરા તેરા તાતો જીગો યા મોરલા માદે હારી મનાણી જાડી એક દારા મે ગરાજા મટાણા ય પાર વાડા હિંડે વાડા વાડ દાડા પાણી વાડા હાટી સુંડ વાડા વાડા મટાણા હિલોળ યને નગા વાડા 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 નદી નાળા વાડી નાખે આડા માદે જડા જડા બેલિયા ય ડોલ બધા વાડા વાડા પાડા સરી જોર મખલે પાણી વાડા વાડા તારા એક દારા પાડે યને લોટ દુવા જાણે ગીતરા જગોડા લાગે સાગરા મંડપે હાલે જાનરા સમોટ છે જાણ માની મટાણા દારા શ્યામ અવની ભારત હાથ સાથે લોટો દુવા જાણે રાક્ષસ ગાટારા લોટ ગલોટા મારવા લાગે લોટા મોટા લોટા મોટા 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 થવા લાગે બધાના એમ કહેવાય કે જ્યારે મહારાણા પ્રતાપ આપણા વીર શિરોમણી મહારાણા પ્રતાપ હલ્દીઘાટીના મેદાનમાં યુદ્ધે ચડ્યા કે અકબર ઘોરે અંધાર એમાં ઊંઘાણા હિન્દુ અવાર પર જાગે જગદાધાર મારો પોહરે રાણ પ્રતાપસિંહ કે અકબર ઘોરે અંધાર કે શું અકબર ઈ ટાઈમમાં એવો શાસની ભાષા અકબર ઘોરે અંધાર કે અકબર રૂપી જે અંધારું છે એમાં જો ક્ષત્રિયો સુઈ ગયા છે ક્ષત્રિયો અંધાઈ ગયા છે પછી ધામામાં દુઆ લખાતા હતા કે જેમ મહારાણા પ્રતાપના કવિએ દુઓ કીધો પણ જાગે જગદાધાર ઈ તો મારો વ્યવહારમાં બોધી મહારાણા પ્રતાપ હો ભાઈ કે જાગે જગદાધાર મારો પોહરે રાણ પ્રતાપસિંહ કે અકબર ઘેરે અંધાર જેની ઝાડે ભજડે જગત પણ જે માથે મેઘમલ હારી તો મારો પ્રાઠક રાણ પ્રતાપસિંહ આ તો ઈ મહારાણા પ્રતાપ છે સાહેબ વીર શિરોમણી મહારાણા પ્રતાપ કે જેને આપણા હિન્દુ ધર્મને બચાવવા માટે કઈ કઈ યુદ્ધો લડ્યા છે અને એમ કહેવાય કે મહારાણા પ્રતાપ હલ્દીઘાટીના મેદાનમાં યુદ્ધે ચડ્યા અને બરોબર જેમ કે જંગમાં રાણો ઘેરાણો ચારે કોટી રાણો જંગમાં ઘેરાણો રાણો ત્યારે કાઈ ના કરી શક્યો જંગમાં ઘેરાણો પણ કેવી રીતના ઘેરાણો જંગમાં ઘેરિયા રાણા સંગ તારે જાલા રાણા માથે ધરી દાજ નદી રાતીલાની સાને રાણા ધરી તલવાર મહારાણા વારી વારી માને સામે દીએ મુગલોની માથે જાલા માથ પેરા લીધા ભીલું રાણા હલ્દી છે રામ ગાજે કરે વાણ છૂટા બાણ જાણે મેઘનામાં ના મચી આજે હા હાર હાવ જોની પડી તલ લડવાને લાગ્યા સુરા 22000 જંગમાં રાણો ઘેરાણો અને બરોબર જેમ કે અકબર બાદશાહનો દીકરો સળી હોનાની અંબાણી માટે એમ કહેવાય કે બરોબર હતો કેમ કે અકબર બાદશાહનું સૈન્ય હતું લાખોમાં અને મહારાણા પ્રતાપનું સૈન્ય હતું ખાલી 22000 પણ શું કામ આટલું સૈન્ય હોવા છતાં હવે રાણાની મર્દાનગી કેવી સાહેબ કે ધીરે ધીરે મસાલસિંહને ઓર્ડર કર્યો કે આપણા આગળ કેટલા રાજપૂતો તો ધીરે મસાલસિંહ કે એક પોર બે પોર જેવો ત્રીજો પોર થયો કે 22000 કે આપણા આગળ 22000 રાજપૂતો છે કે આપણા આગળ હવે લડવાનું થાય છે કે હવે પાછી પાણી કરે રાણો નહીં પછી હલ્દીઘાટીના મેદાનમાં હોત અને હોનાની અંબાણી હતો કે આનું સૈન્ય ખાલી 22000 ઓલાનું સૈન્ય ખાલી